जय माताजी राम राम सौ मित्रों ने मित्रों हमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में तमाરું हार्दिक स्वागत करिए છીએ। મિત્રો આજે આપણે આજના વિડિયોમાં આઈ શ્રી વરુડીની કથા સાંભળશું અને તેમના સાથે જોડાયેલી એક ઇતિહાસની કથા સાંભળશું। રા નગરની પણ વાત એ કથામાં જોડાયેલી છે। તો આજના વિડિયોમાં આપણે ઐતિહાસિક વાત સાંભળશું। આઈ શ્રી વરુડીનું પ્રાગટ્ય કેવી રીતે થયું એમની ઇતિહાસની વાતો સાંભળશું। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડિયો। અને મિત્રો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને અમારી ચેનલના વિડિયો ગમતા હોય તો વિડિયોને લાઈક આપી દેજો ને। તમે લાઈક આપશો તો એક હાઈપ કરીને એક ઓપ્શન આવશે, એ તમે હાઈપ કરશો એટલે અમારા વિડિયોને તમે પોઈન્ટ આપી શકશો। તો મિત્રો તમે અમારા વિડિયોને લાઈક કરી અને હાઈપના પોઈન્ટ આપશો જેથી કરીને અમને આવા અવનવા વિડિયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની ઐતિહાસિક વાર્તા। કચ્છ વાગડમાં પંખીના માળા જેટલું ખોડાસર ગામે સાંખડા નરા નામનો ચારણ રહેતો હતો। સાંખડા ચારણને દર વર્ષે પગપાળા હિંગળાજ માતાએ જવાની નેમ હતી। એટલે તે સિંધમાં એટલે કે આજના પાકિસ્તાનમાં તે તેમની કુળદેવી આઈ હિંગલાજના દર્શને ગયા હતા। તે વખતે એવું કહેવાય છે કે ચાલતા હિંગલાજ માતાએ જતા 3 મહિના થતા, એટલે કે 3 મહિનાનો સમય ત્યાં પહોંચતા લાગતો। સાંખડોજી હિંગળાજ માતાએ પહોંચ્યા, માતાજીના દર્શન કર્યા અને પૂજારીને શ્રીફળ આપતા કહ્યું, લ્યો આ શ્રીફળ માતાજીને ધરાવો। પણ આ શું, જેવું પૂજારી શ્રીફળ વધેરવા ગયા ત્યાં તો તેમના હાથમાં શ્રીફળના 2 કટકા થઈ ગયા। એટલે સાંખડાજીએ બીજું આપ્યું, તેના પણ 2 કટકા થઈ ગયા। આમ કરતા પૂજારીના હાથમાં 7 શ્રીફળના 2 કટકા થઈ ગયા। સાંખડોજી સમજી ગયા કે નેરડે નક્કી કોઈ અઘટિત ઘટના બની છે, નહીં તો આવું થાય નહીં। માતાજીને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે હે માવડી, માં જગદંબા રખોપા રાખજે માં। ચારણ ઊંઘમાંથી જાગી ગયા ને વિચારવા લાગ્યા કે 3 મહિને ઘરે પહોંચાય, 7 દિવસમાં કેવી રીતે પહોંચાશે। આંખે આંસુડાની ધાર વહેવા લાગી, માને કરગરવા લાગ્યા, આ તે કેવી કસોટી માં, મને માર્ગ બતાવો માડી। આ સાંભળી પૂજારી જાગી ગયા। શું થયું ચારણ? સાંખડાજીએ બધી વાત કરી। પૂજારીએ આશ્વાસન આપતા કહ્યું, ચિંતા કરશો માં ચારણ, જગદંબા હિંગલાજ તમારી વારે આવશે। તમારે માતાજીનું નામ લઈ હાલી નીકળો। માતાજીના નામનું રટણ કરતા કરતા સાંખડોજી હાલવા માંડ્યા। દિવસે ના કપાય એટલો માર્ગ રાત્રે અને રાત્રે ના કપાય એટલો માર્ગ દિવસે કાપવા લાગ્યા। માતાજીએ સહાય કરીને બરોબર 7મા દાડે એટલે કે 7મા દિવસે ગામને પાદર તેઓ પહોંચી ગયા। નેડે પહોંચતા જ બધાને પૂછ્યું કે મારી દીકરીને તમે ક્યાં દાટી છે, જટ મને તે જગ્યા બતાવો। લોકો વિચારવા લાગ્યા કે આમને ક્યાંથી ખબર પડી કે દીકરીને જન્મતા જ ભોંયમાં દાટી દીધી છે। લોકોએ કહ્યું કે દીકરીનું જન્મતા જ વરવું રૂપ હતું અને આગલા 2 દાંત લોઢા જેવા કાળા ને મોઢું બિહામણું દેખીને એને ડાકણ સમજી સગાએ ગામને પાદર વડ નીચે 6 દિવસથી ભોંયમાં દાટી છે અને હવે તો તે જીવિત પણ નહીં હોય। સાંખડોજી દોડીને વડલા નીચે પહોંચ્યા અને ખોદવા લાગ્યા અને આ શું, દીકરી જીવિત હતી। લોકો આ જોઈ વિચારમાં પડી ગયા કે 6 દિવસ હવા પાણી ને માના ધાવણ વગર આ જીવિત છે, નક્કી આ કોઈ જગદંબાનો અવતાર છે। બાપે આવીને જીવતા ખોદી કાઢેલા, કદરૂપા ખરા ને, એટલે નામ વરુડી પાડ્યું અને બધાએ ભેગા થઈ આઈ શ્રી વરુડી માની જય બોલાવી। સમય જતા વાર નથી લાગતી અને એક વખત કચ્છમાં દુકાળ પડ્યો। પાણી અને ઘાસચારો સુકાવા માંડ્યા। ઢોર ઢાંખર ઘાસચારા વગર મરવા લાગ્યા। સાંખડા ચારણે બધાને ભેગા કરી કહ્યું કે આ કારમાં દુકાળમાં આપણા ઢોર ઢાંખરને આપણે જીવવા હારું હવે આ ધરતીને છોડવી પડશે। સૌએ આઈ વરુડીમાને પૂછ્યું એટલે માતાજીએ ધ્યાન ધરી સૌને કહ્યું કે દક્ષિણ દિશાની ધરતી હરિયાળી છે, ત્યાં પાણી અને ઘાસચારો ખૂબ જ છે અને આઈ વરુડીમાની જય બોલાવી સૌ ચાલી નીકળ્યા ને જે ધરતી પર આવ્યા તે ફૂલઝર નદીને કાંઠે આજનું ધુડસિયા ગામ છે। આજે પણ માં વરુડીના પરચા અપરંપાર છે। જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકામાં ચકલીના માળા જેવણું ધુડસિયા ગામ આવેલું છે, જ્યાં આઈ શ્રી વરુડીમાનું દિવ્ય મંદિર આવેલું છે, જે કાલાવાડથી 12 કિલોમીટર અને જામનગરથી 36 કિલોમીટરના અંતરે આવેલું છે। આ ગામે આઈ વરુડીમાનું મંદિર અને વડલો તથા નવગઢ સેનાના ઘોડાને માટે ધાન્યનો ઢગલો એટલે કે ધોળિયા ઢગ જે આ ઇતિહાસની સાક્ષી પૂરે છે। અહીંયા માતાજીનું પાવનકારી સ્થાનક આવેલું છે, જ્યાં માં વરુડી
બેન જટુકલી અને ચરુડીની સાથે બિરાજમાન છે. આ મંદિરમાં દર વર્ષે સ્વયંભૂ એક ત્રિશૂળ પ્રગટે છે. આઈ શ્રી વરુડીમાનું હજી એક જાગૃત સ્થાન કચ્છ જિલ્લામાં રાપર તાલુકામાં વાગડમાં આવેલું બેલા ગામમાં પણ છે. હળવદ તાલુકાના કચ્છના નાના રણકંઠે આવેલું નાનું એવું ખોડ ગામ ઇતિહાસના પાને બહુ મોટું નામ ધરાવે છે. એક સમયનું બંદર કે જ્યાં દરિયો ગુગવતો હતો અને વાણો લાંગરતા હતા એવું સમૃદ્ધ ખોડ ગામના જ એક ચારણનો ઘોડો મહારાણા પ્રતાપને અર્પણ કરવામાં આવ્યો હતો. જે તેમનો માનીતો બની સાથે રહ્યો હતો તે ચેતક ઘોડો. અને મિત્રો બીજી વાત સાંભળીએ, બીજા પરચાની વાત સાંભળીએ. રા નવગણને આઈ શ્રી વરુડીમાની ઇતિહાસની વાત સાંભળીએ. કચ્છ વળોટીને ગરવો રાજ સુમરાની ધરા પર ઉતર્યો, પણ સામે જોયું કરોડોની સંખ્યામાં કાળા ભમરા તેની સરહદની રક્ષા કરતા હતા. સિંધમાં જવું કેમ? નવગણ મૂંઝાયો. વરુડી આઈને યાદ કર્યા, હે માં, હવે તું જ માર્ગ બતાવ. આઈમાએ કહ્યું કે આ ભમરા રૂપે પઠાપીર ચોકી કરે છે, કેમ કે સુમરો પઠાપીરને દર 3 વર્ષે 100 મણનો મલબો ધરાવે છે. માટે પણ ચિંતા ના કરીશ, હું પઠાપીરને સમજાવું છું. માએ પીરને કહ્યું કે જે સુમરો એક અબલા નારીની ઉપર ખરાબ નજર કરે છે, આવા નરાધમ પાપીની તમે રક્ષા કરો છો તો તેના પાપના ભાગીદાર તમે પણ બનો છો. હે પઠાપીર, સુમરો તમને 3 વર્ષે 100 મણ મલીદો ધરાવે છે, પણ તમે નવગણની મદદ કરશો તો તે તમને દર વર્ષે 100 મણનો મલીદો ધરાવશે. અને પઠાપીર નવગણને મદદ કરવા માટે તૈયાર થયા. અને આઈ વરુડીને કહ્યું કે આજથી તમને હું મારી બહેન માનું છું. પછી નવગણે સંસતિયા પાસે જઈને કહ્યું, સંસતિયા, હવે જટ મને લઈ જા. ક્યાં છે તમારા નેસ? ક્યાં બેઠી છે દુખિયારી બહેન? તું આગળ થા. બહેનના આંસુડે ખદબદી રહેલી એ ધરતી મને દેખાડ. એમ તડપતો અધીર નવગણ સિંધનો વેકરો ખૂંદતો ધસી રહ્યો છે અને બહેન જાહલ પણ ફફડતી નેસમાં ઊભી છે. ઊંચે ટીંબે ચડીને સોરઠની દિશા ઉપર આંખો તાણે છે. ક્યાંય ભાઈ આવે છે? વીર મારાનો ક્યાંય નેજો કડાય છે? આજ સાંજ સુધીમાં નહીં આવે તો પછી રાત તો સુમરાની થવાની છે. સુમરો સોયરે આંખો આંજીને લીલી અતલસનો કસકસતો કસબી કબજો અંગ ધરીને ડોલર મોગરાના અકર્બ ભરાવતો આજે રાત્રે તો આવી પહોંચશે અને સુમરાના ઢોલીએ આજ અધરાતે તો મારું મળદું સૂતું હશે. ઓહો હો, ભાઈ શું નહીં જ આવે? ભાઈ શું બોલકોલ ભૂલ્યો? ભોજાઈના ફૂલ હૈયા માથે શું એનું માથું મીઠી નીંદરમાં પડી ગયું? જીવવાની મમત ન મુકાઈ? મરવું શું મારા વીરને વસમું લાગ્યું? સાંજ પડી, તારોડિયા ઉગવા લાગ્યા. આખો નેસ નજીવા વગર જેવો સુનસાન બન્યો. આયરોએ માન્યું કે આજ રાત્રે આપણો જણે જણ ખપી જશે. એ ટાણે ઉત્તર અને દક્ષિણ બે બાજુના સીમાડા ઉપર આબ ધરતી એકાકાર બની રહ્યા હતા. ડમરીઓ ચડતી હતી, દિશાઓ ગૂંગળી બની હતી, ડુમરીઓ ઢૂંકડી આવી, ઘોડાના ડાબલા બોલ્યા, ધરતી થરથરી, મસાલોની ભૂતાવળ મચી. એક દિશામાંથી સોરઠિયાણીના શિયળ લૂંટનારો આવે છે ને સામી દિશામાંથી બહેનને દેવાનું કાપણું ફરૂકી ઉઠ્યું. સુમરાને નેજે સાદીના કિનખાબ લહેરાતા હતા. આવી પહોંચ્યો, ઝાડવે ચડીને જાલે વીરને દીઠો. નવગણ ઘોડા ફેરવે, ભાલે વરુડી આઈ, માર 92 લાખ સંધવો, વિસરે વાહણ ભાઈ. બહેન દેખે છે અને ભાઈ જૂજે છે. સોરઠ અને સિંધની સેનાઓ આફડે છે. 1 દી, 2 દી, 3 દિવસ યુદ્ધ ચાલે છે, પણ સુમરો હારતો નથી. નવગણ વિચારે છે કે સુમરાને હું હરાવી કેમ નથી શકતો. યુદ્ધ વિરામ સમયે નવગણ માને યાદ કરે છે કે હે માડી, હું હમીરને કેમ હરાવી નથી શકતો. આઈમાં આવીને નવગણને કહે છે, હે વીરા, સુમરાને સિંધની સિકોતર માતાનું વરદાન છે, એટલે તું સિકોતર માને પ્રાર્થના કર, તે તને જરૂર મદદ કરશે. તે વખતે નવગણે સિકોતર માને પ્રાર્થના કરી છે, હે સિંધ ધરાની માં સિકોતર, હું તારા ચરણોમાં મારું શીશ નમાવી તને કોટી કોટી વંદન કરું છું. મારી બહેન જહાલને સુમરાએ કેદ કરી છે ને હું બહેનને છોડાવવા આવ્યો છું. માં, મારી મદદ કરો માવડી. સિકોતરમાં નવગણને દર્શન આપી કહે છે કે નવગણ, સુમરો મારી ભક્તિ કરે છે અને દર વર્ષે મને નિવેદ ધરાવે છે.
એટલે તેને મેં મારા વરદાન સ્વરૂપે ચૂંદડી આપી છે ને કહ્યું છે કે જ્યાં સુધી આ મારી ચૂંદડી તેના માથે બાંધેલ હશે ત્યાં સુધી આ જગતમાં તેનો વાળ હું વાંકો નહીં થવા દઉં. તેના માથેથી ચૂંદડી ઉતરે તો તે હારે. પણ જા નવગણ, તેણે આ હીણ કૃત્ય કર્યું છે એટલે તને શાનમાં સમજાવું છું કે યુદ્ધમાં તું કદી સ્ત્રીને ઉપર વાર નથી કરતો ને. આટલું કઈ સિકોતરમાં અંતર ધ્યાન થઈ ગયા. આઈ વરવડી બોલ્યા, નવગણ, કાલે યુદ્ધ લડતા તારે પાછું હટી જવાનું. તો માં હું કાયર કહેવાઉં. ના વીરા, યુદ્ધ લડતી વખતે તું 3 નિયમ પાડે છે, યાદ છે ને? હા માળી, હવે સમજી ગયો. બીજા દિવસે યુદ્ધ લડતા નવગણ પાછો હટી ગયો ને સુમરો બોલ્યો, હઠ રે કાયર, ડરપોક, ડરી ગયો, હારી ગયો. નવગણ બોલ્યો, હું કાયર ડરપોક તારાથી ડરી કે હાર્યો નથી. યુદ્ધમાં મારા 3 નિયમ નડે છે. સુમરો બોલ્યો, કયા નિયમો નડે છે? જટ બોલી નાખ. નવગણ કહે છે, પહેલો, હું બ્રાહ્મણ ઉપર હથિયાર નથી ઉપાડતો. સુમરો બોલ્યો, હું બ્રાહ્મણ નથી કાયર, બીજો બોલ. નવગણ કહે છે, હું નિહથ્થા ઉપર વાર નથી કરતો. સુમરો બોલ્યો, હું નિહથ્થો નથી ડરપોક, ત્રીજો નિયમ બોલ. નવગણ ત્રીજો નિયમ બોલે છે કે હું સ્ત્રીની ઉપર હાથ નથી ઉપાડતો. સુમરો બોલ્યો, હું સ્ત્રી નથી. નવગણ કહે છે કે તું સ્ત્રી છે. સુમરો બોલ્યો કે હું કઈ રીતે સ્ત્રી છું, બતાવો મને. નવગણ બોલ્યો, સુમરા, માથે ચૂંદડી તો સ્ત્રીઓને જ હોય ને તારે માથે પણ ચૂંદડી છે, માટે તું સ્ત્રી છો. સુમરાના ક્રોધનો પાર ના રહ્યો. અભિમાનમાં સિકોતર માતાનું આપેલું ચૂંદડીનું વરદાન ભૂલી ગયો અને માથેથી ચૂંદડી ઉતારીને જેવી ફેંકી ત્યાં જ નવગણે તેને શમશેર ભવાની તલવારથી સુમરાને હણી નાખ્યો. રંગીલા સુમરાની અતલસે મઢેલી લાશ બેનને નેસને જાપે રોડાતી પડી હતી. ઢળી પડેલા કાબુલિયા અને મુગલાઓને હજારો દાઢીઓ પવનમાં ફરકતી હતી. રા નવગણે સુમરો માર્યો ને સુખના વાયા સમીર. કથા આગળ ચાલે છે કે જ્યારે આઈ વરુડી બેન જાહલ નવગણ સહિત પાછા વળ્યા, સિકોતર માતાએ કહ્યું, મને પૂજવા વાળું હવે કોઈ અહીં રહ્યું નથી, માટે હું પણ તમારી સાથે આવીશ. અને માં સિકોતર ગુર્જર પ્રદેશમાં સિંધ મલકની સધી તરીકે ઓળખાયા. પઠાપીર પણ બેન આઈ વરવડી સાથે આવ્યા. આજે પણ ધુળસિયામાં આઈ વરવડી માના મંદિરની બાજુમાં પઠાપીર તરીકે પૂજાય છે. સિંધમાં સોનાની ઈંટો પડેલી હતી. નવગણે હુકમ કર્યો કે તમામ યોદ્ધાઓએ એક ઈંટ ઉપાડી લેવી. ખોડ ગામમાં જઈને વરવડી માતાની દેરી ચણાવશું. તમામે એક ઈંટ ઉપાડી લીધી, પણ રાજાના સાળા અયબ પરમારે અહંકાર કરી ઉદ્ગાર કાઢ્યો, હું રાજાનો સાળો, આ હાથ ઈંટ ઉપાડવા માટે નથી, ખડક ચલાવવા માટે છે, હું નહીં ઉપાડું. આઈ વરુડીના ધામે સેના આવી પહોંચી. પાદરમાં બધી ઈંટો એકઠી કરીને દેરી બંધાવી. રાયે આવીને જોયું તો આખી દેરીમાં 1 ઈંટ જેટલી જગ્યા ખાલી પડેલી. એણે પૂછ્યું, આ 1 ઈંટ કેમ ખૂટે છે? માણસો મૂંઝાયા. ઉત્તર આપી ન શકાયો. છેવટે જવાબ વાળ્યો, માતાનો દીવો કરવા માટે એ તો ગોખલો રાખ્યો છે. આખરે માલુમ પડ્યું કે મિથ્યાભિમાન અયબ પરમારે પોતાના ભાગની ઈંટ ઉપાડવામાં હીણપદ માન્યું છે. એ નવી ચણાવેલી દેરીના ઉંબરમાં જ નવગણની તરવારના ઘાયે અયબનું મસ્તક કપાઈને નીચે પડ્યું. સેના જુનાગઢ તરફ ચાલી નીકળી. આઈ વરુડી માતાએ દેરી પાસે આવ્યા. જોયું તો અયબનું માથું ને ધડ રજડતા પડેલા. પોતાની દેરી પર ક્ષત્રિયનું લોહી છંટાયેલું એ દેવીથી ન સેવાયું. અયબે પોતાનું અભિમાન કરેલું એ ઇતિહાસ માતાને કાને આવ્યો. તો એ નિર્ભિમાની ચારણીનું મન ન દુભાયું. એણે ધડ પર મસ્તક મૂકી હાથ ફેરવ્યો. અયબ સજીવન થયો. હાથમાં ભાલો ઉઠાવી ઘોડો દોડાવતો લોહીનો તરસ્યો અયબ નવગણની પાછળ પડ્યો. બરાબર જુનાગઢના જાંપામાં એને નવગણને પડખે ચડીને ભાલાનો ઘા કર્યો. પરંતુ નવગણના એ મહાચતુર અશ્વ ઝપડાએ ભાલાનો પડછાયો જોયો કે તત્કાળ કૂદીને એ દૂર ખસ્યો. ભાલો પરબારો પૃથ્વીમાં ગયો. અયબને પકડી લીધો. એ પ્રસંગે મિસળ કુંચાળા નામના ચારણે દુઓ કહ્યો કે જડ ચૂક્યો જડપા જદી ભાલા અયબ કા માતા લીએ વારુણા નવગણ ઘર આયા. એવી જ રીતે
6 લાખ જાત્રાળુ બાવાઓને પણ રસ્તામાં રોકીને એક જ દોણીમાં અન્ન રાંધી વરુડી માતાએ ભોજન કરાવેલું. ધન્ય છે તારા એ સતને માતા, તારી કીર્તિ નવખંડની અંદર સૂર્યના પ્રકાશની માફક પ્રસરી વળી છે. આજે પણ માં વરુડીના પરચા અપરંપાર છે. જામનગર જિલ્લાના ધુડસિયા ગામે આઈ વરુડીમાનું મંદિર અને વડલો તથા નવગણ સેનાના ઘોડાને માટે ધાન્યનો ઢગલો એટલે કે ધુડિયા ઢગ જે આ ઇતિહાસની સાક્ષી પૂરે છે. સૌ સાથે મળીને કહીએ, હે માં, જેવી તું નવગણની વારે ચડી વિપત વેળાએ તેવી તું અમારી વારે આવજે માં. તારા ચરણોમાં માળી અમારા કોટી કોટી વંદન. બીજી વાત કે પોતાની માનેલી બહેન જાહલને સિંધનો હમીર સુમરો જ્યારે ઉઠાવી ગયો ત્યારે બહેનના શિયળની રક્ષા કાજે ભાઈ જૂનાગઢનો રાજધણી રા નવગણ સિંધમાં જવા નીકળ્યો ત્યારે ખોડ ગામની સીમમાં આઈ માતા વરવડી એટલે કે જે દેખાવે રૂડી નથી, નવગણની નવલખી સેનાને રોકી એક નાની કુલડીમાં રાંધી કટક જમાડેલ અને ત્યાંથી દરિયા વાટે જવાનો રસ્તો કરી આપ્યો હતો. નવગણના ભાલે માતા વરુડી દેવચકલી સ્વરૂપે બેસી દરિયામાં રસ્તો કરી આપ્યો હતો અને ત્યાં પહોંચી રાયે હમીર સુમરાને મારી પોતાની માનેલી બહેન જાહલની લાજ રાખી હતી. આજે ખોડ ગામમાં દરિયો તો નથી, પણ માતા વરુડીનું મંદિર તથા ગામનો સોનેરી ઇતિહાસ અડીખમ છે. તારા ચરણોમાં માળી અમારા કોટી કોટી વંદન. જય માતાજી. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. મિત્રો, અમારી ચેનલ પર આવા અવનવા વિડીયો મોટિવેશનલ સ્ટોરી મૂકતા હોઈએ છીએ. તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું એક નવી વાત સાથે, નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ.